અને હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ। રાયબરેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું મોટું નિવેદન સામે આવ્યું છે। વોટ ચોરી કરીને સરકાર બની રહી છે, હાઇડ્રોજન બોમ્બ આવશે તો બધું જ સાફ થઈ જશે તેવું નિવેદન રાહુલ ગાંધીએ આપ્યું છે। કહ્યું છે કે દેશમાં નારો ચાલે છે વોટ ચોર ગાદી છોડ। રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપના લોકો ચીડાશો નહીં તેવું નિવેદન આપ્યું અને પ્રહાર પણ કર્યા। डायनामिक एक्सप्लोसिव आपको सबूत देने वाले हैं। पूरे देश में नारा चल रहा है, वोट चोर गद्दी छोड़ का नारा चल रहा है। आग जैसे फैल रहा है क्योंकि सच्चाई है और हम आपको दिखाएंगे। हिंदुस्तान के युवा आप अच्छी तरह सुनिए, सच्चाई है कि वोट चोरी करके सरकारें बन रही हैं। हम गारंटी करके आपको प्रूफ देने वाले हैं। नहीं, ये जो बीजेपी के लोग एजिटेट हो रहे हैं, मैं उनसे कहना चाहता हूं आप एजिटेट नहीं होइए, क्योंकि हाइड्रोजन बॉम्ब जब आएगा सारा का सारा साफ हो जाएगा। बात करीशुं, मारा सहयोगी विजय देसाई जोड़ाई गया है। विजय, कांग्रेस सतत एक પછી એક સરકાર પર વડાપ્રધાન પર આકરા પ્રહાર, શાબ્દિક પ્રહાર કરી રહી છે અને આ વખતે તો રાહુલ ગાંધીએ સ્વયં કહી દીધું કે વોટ ચોર અને ગાદી છોડ। બિલકુલ આ નારો રાહુલ ગાંધી જ્યારે ચૂંટણી પ્રક્રિયાને લઈ અને ચૂંટણી કમિશન સામે જે સવાલો ઉઠાવ્યા હતા ત્યારથી લગાવી રહ્યા છે કે વોટ ચોર ગદ્દી છોડ। આ નારાને લઈને તેઓ બિહારની અંદર એક યાત્રા પણ યોજી ચૂક્યા છે। મતાધિકાર યાત્રાને લઈને તેઓ આ નારો સતત બોલી રહ્યા છે, પરંતુ ફરીથી તેમણે જે દાવો કર્યો છે એ દાવો ફરીથી રાજનીતિ માટે ઘણો મહત્વનો બની જાય છે, કારણ કે તેઓ આ અગાઉ પણ એક વખત કહી ચૂક્યા છે કે હવે હાઇડ્રોજન બોમ્બ ફૂટશે ત્યારે દેશની રાજનીતિની અંદર મોટો ભૂચાલ આવશે। ઊંચાહારની અંદર ગઈકાલે ત્યારે જેઓ કાર્યકર્તાઓને તેઓ સંબોધિત કરતા હતા ત્યારે પણ આ પ્રકારની તેમણે વાત કરી હતી। આજે ફરીથી જ્યારે રાયબરેલીના 2 દિવસના પ્રવાસ દરમિયાન તેઓ આજે દિશા બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા અને ત્યારબાદ મીડિયા સાથે સંવાદ કરતા તેમણે ફરી આ નિવેદન આપ્યું છે કે સમગ્ર દેશના યુવાનો જાણે કે આ એક નારો અત્યારે ગુંજી રહ્યો છે અને અમે ટૂંક સમયમાં હાઇડ્રોજન બોમ્બ ફોડીશું, જેના કારણે દેશની રાજનીતિની અંદર એક મોટો ભૂચાલ આવશે। કારણ કે જે અત્યારે સરકારો બની રહી છે એ વોટ ચોરી કરીને બની રહી છે। મહારાષ્ટ્ર, હરિયાણા સહિતના રાજ્યોની તેમને આ પ્રકારે ઉદાહરણ પણ અગાઉ પણ આપ્યા હતા અને ફરીથી આપ્યા છે। સાથે તેમને ભાજપના જે કાર્યકરોને છે તેમને એક અપીલ પણ કરી છે કે તેઓ ચીડાશે નહીં, અમે ટૂંક સમયની અંદર એક મોટો ધડાકો કરવા જઈ રહ્યા છીએ। જી વિજય, આભાર આપનો। એટલે ચીડાશો નહીં તેવું પણ રાહુલ ગાંધી